બોટાદથી 4 કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર સાળંગપુર જતા પદયાત્રિકો માટે દર શનિવારે સેવા કાર્ય થઈ રહ્યું છે। બોટાદ ગામથી 4 કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય થઈ રહ્યું છે। ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોની સેવા થઈ હતી। જય કષ્ટભંજન દેવ સાથે જણાવ્યું કે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોના ઘણા સમયથી હર શનિવારે સેવા થઈ રહી છે। આ સેવા કાર્ય બોટાદ ગામથી 4 કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય થઈ રહ્યું છે। ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા થઈ હતી। જે સેવામાં પદયાત્રિકો માટે ઠંડી છાશ તેમજ લીંબુ શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ સેવા કાર્યમાં અનેક દાતાશ્રી યથાશક્તિ દાન આપી આ સેવા કાર્યમાં સદાય મદદરૂપ થાય છે। તેમજ સેથળી ગામથી હિંદવાની હાંકલ કોલ્ડ વોટરવાળા મહેશભાઈ ચાવડા સેવા કાર્યમાં આજીવન માટે પાણીની સેવા આપે છે। આ સેવામાં હરેક શનિવારે અલગ અલગ પ્રસાદ રાખવામાં આવે છે। ક્યારેક આઈસ્ક્રીમ તો ક્યારેક દૂધ કોલ્ડ ડ્રિંક, ક્યારેક સોડા શરબત હોય એમ વગેરે વગેરે પ્રસાદ રાખવામાં આવે છે। હાલ આ ઉનાળામાં યાત્રિકો માટે ગયા શનિવારે ઠંડી અમૂલની છાશનો પ્રસાદ રાખવામાં આવ્યો। દાદાના વિસામો સેવા ગ્રુપ દ્વારા વર્ષના દરેક શનિવારે જે પદયાત્રિકોની સેવા થઈ રહી છે તે સેવા કાર્યમાં જિગ્નેશભાઈ રાઠોડ, રાજુભાઈ પરમાર, હર્ષભાઈ ચૌહાણ, મહેશભાઈ ચાવડા, સેથળી હિંદવાની હાંકલ કોલ્ડ વોટરવાળા, લોક સાહિત્યકાર પ્રતાપ ગોરબા તેમજ બીજા અનેક સેવાભાગી મિત્રો આ સેવા કાર્યમાં સાથ સહકાર આપી વર્ષના હરેક શનિવારે પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે। અને આ સેવા કાર્ય બોટાદથી 4 કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર હર શનિવારે બપોરે 3:30 કલાકે શરૂ કરવામાં આવે છે। આખા વર્ષના હરેક શનિવારે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા પદયાત્રિકોની સેવા થાય છે। જય કષ્ટભંજન દેવ।